હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમને બધાને અમારી ધ ગ્રેટ હિનાઝ બ્લોગ ચેનલમાં. અને તમને બધાને ખબર જ છે કે આપણે કયો તહેવાર આવી ગયો છે? દિવાળી. બરાબર? એટલે હવે અમે દિવાળીની પ્રિપરેશન ચાલુ કરી દીધી છે. તૈયારીમાં શું કરીએ છીએ ને અમે તમને બતાવીએ છીએ. તમે જોજો. જો આ છે અમારા માલ સામાન, જે હજુ અમારા બેગમાં પેક કરવાનું બાકી છે. જો મિત્રો, હવે સર છે ને એ બેગ પેક કરે છે. આ અમારો સામાન છે, મેં તમને બતાવ્યું ને હમણાં. આ સામાન સર કેટલા પાકા છે જોઈ લેજો. એના જ કપડાં બધા વ્યવસ્થિત મૂકશે. સર તમે કેમ એવું કરો છો? આપકે સાથે નહીં હુઆ હે? ભેદભાવ તો તમે મારી સાથે કરો છો. ધેટ મીન્સ કે તમે કુલ્લી છો. બના દિયા હે? અરે પ્રમોશન તો મળ્યું તો ખરા ને, પણ કેટલું સારું પ્રમોશન મળ્યું. જે લોકોના લગ્ન પછીની જો અમારી જેમ હોય કે સર બોલ્યા ને કે પહેલાં એ શું હતા સર, તમે શું હતા પહેલાં? બેચલર હતા. લગ્ન કર્યા પછી તમે શું બન્યા છો? કુલી બની ગયા છો. અરે રે રે, સરખું સરખું સર ને. હા બસ એમ જ આવે. હજી એક થેલું જોઈએ છે તમારે? અરે રે રે, તો ઉપાડવાના તો તમારે છો, એટલે જઈ વિચારીને તમે ગોઠવજો બધું. તો મિત્રો, હવે અમે નીકળી ગયા છીએ ઘરેથી. અને જો આ અમારા કુલી જે અમારો સામાન લઈને નીકળે છે. તો મિત્રો, હવે અમે બેસી ગયા છીએ બસમાં. અમારા વતન જવા માટે નીકળી ગયા છીએ. અને રસ્તામાં મસ્ત દિવાળીના આમ વ્યૂ દેખાય છે સરસ રીતે. અને મજા આવે છે બસમાં. એન્જોય કરતાં કરતાં જઈએ છીએ. એટલે જલ્દી ઘર આવી જાય ને હમણાં સૂઈ પણ જશું. મિત્રો, હજુ તો અમે રાજકોટની બહાર નીકળ્યા નથી. અને તમે જુઓ છો કે કેટલો ટ્રાફિક છે. દિવાળીમાં કેટલો ટ્રાફિક દેખાય છે રસ્તા ઉપર, જુઓ તમે. જો અમે જઈએ છીએ હવે દિવાળી કરવા. જાય છે ને આપણે દિવાળી કરવા? ઓછી જ જવાનું. અને તમને લોકોને અમારી સાથે આવવાની બહુ મજા આવતી હોય ને ઈચ્છા થતી હોય તો તમે પણ આવી જજો અમારી સાથે એ દિવાળી કરવા. અને તમને એવું થતું હોય કે એડ્રેસ તો આપો, તો જરૂરથી તમે અમને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો કે અમે ક્યાં દિવાળી કરવા જઈએ છીએ. બરાબર? જો હવે અમે પહોંચી ગયા છીએ અમારા વતનમાં. આ અમારું વતન છે. એ બાપુજી આ રહે, દેખો. આ અમારા આતા છે, જે આગળ આવે છે ને, અને એની પાછળથી અમારા બાપુજી છે. જો એનો અજ્ઞાકારી દીકરો. જો અહીં પગે લાગવાનો કે તમે લે. જો અમારે અહીંયા બાજુમાં જ શંકર ભગવાનનું મંદિર છે. અને આ અમારા ઘરનો ગેટ છે, મતલબ એપાર્ટમેન્ટનો ગેટ છે, મેઇન ગેટ. હવે અમે આવી ગયા છીએ અમારા એપાર્ટમેન્ટમાં. જય શ્રી કૃષ્ણ. આને બાકી છે, આને બાકી. આ મારા પતિદેવના નરેશ કનોડિયા અને આ એના રોમા માણેક છે. રોમા માણેક ને સાહેબ, તમે ક્યાં આવ્યા સાહેબ? આ બાજુ આવીને બોલજો એટલે મિત્રોને સંભળાય. અને આ મારા બાપુજી છે. આ મારા પતિનાથ દેવના કેવા છે? નરેશ કનોડિયા છે, પણ મારા હતા છે. હે સાહેબ, તમે ક્યાં આવ્યા છો? તમારા પિયરમાં આવ્યા. તમારા સાસરે નથી ગયા તમે તો? દિવાળી કરવા તો સાસરે જવાનું. તો મિત્રો, હવે અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. સવારમાં આવ્યા છીએ એટલે થોડા થાકેલા છીએ. અને તમને લોકોને ખબર પડી જ ગઈ છે કે અમે પહોંચી ગયા છીએ સુરત અમારા ઘરે. તમને અમારો બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ રીલ્સ માટે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ.